મારું નામ સંજય મહેતા છે. મેં મારા સનનો ડીએમઆઈટી ટેસ્ટ ભાવિશાબેન પાસે કરાવ્યો. અમે એના કેરિયર સિલેક્શન માટે આવેલા હતા કે આગળ કઈ રીતે કેરિયર સિલેક્શન કરવું. અમને આ ડીએમઆઈટી વિશે એટલું બધું ડીપલી નોલેજ ન હતું, પણ જ્યારે આ કાઉન્સિલિંગ એ થયું ત્યારે ખબર પડ્યું કે આખી હિસ્ટ્રી એની અંદર આવી જાય છે અને ટેકનિકલી બી ઘણું જાણવા મળ્યું એમ કે જે એની પર્સનાલિટી શું છે એ બધી જ ડિટેલમાં અમને જાણવા મળી. અને હરેક વ્યક્તિ આ કરાવવું બહુ જ જરૂરી છે, જેનાથી એની અંદર લાઈફની અંદર આગળ જતાં એને કયા સેક્ટરમાં જવું, કઈ રીતે એને ગ્રો થવો, કયું એનું પાવરફુલ છે, કયો પોઈન્ટ, કયો એનો લેસ છે એ ડેવલપ કરી શકો છો. અને આ વસ્તુ બહુ જ લાઈફની અંદર જરૂરી છે. જેટલું વહેલું થઈ શકે એટલું વધુ બેટર છે. એને લાઈફની અંદર ગ્રો થવામાં ઘણું હેલ્પફુલ થઈ શકે છે. ને અમે આ રિપોર્ટ કઢાવ્યા પછી એમને થયું છે કે આ બધા લોકોને હું તો રેકમેન્ડ કરીશ જ તે કે આ દરેક લોકોએ કરવો જોઈએ. થેન્ક યુ ભાવિશાબેન. અને મારા પોઈન્ટ જેટલા પણ ભાવિશા આંટીએ જે પણ કીધા એ 100% સાચા હતા. અને જે પણ વીકનેસ છે તો એના ડેવલપ માટે એને સારી રીતે એક્સપ્લેન પણ કર્યું કે કયા કયા પોઈન્ટ્સ કરવા જોઈએ, કેમ કરવું જોઈએ. તો રિઝનિંગ સાથે મને સમજાવ્યું એટલે મને ગમ્યું પણ ખરી. એટલે હું રેકમેન્ડ કરીશ કે તમે કોઈ પણ બધા જ આવો ભાવિશા આંટી પાસે અને ડીએમઆઈટી ટેસ્ટ કરાવો. થેન્ક યુ સો મચ હર્ષ. થેન્ક યુ સો મચ સંજયભાઈ. મનીષાબેન, તમે કંઈ કહેશો? ભાવિશાબેન તો હર્ષને બિલકુલ જાણતા જ નહોતા, પણ એના ડીએમઆઈટી રિપોર્ટ ઉપરથી અમને તો આઈડિયા આવતો જાય કે હર્ષની પર્સનાલિટી એનામાં શું શું છે. અમુક વસ્તુઓ અમને ખબર ન હોય કે એને પોતાને ખબર ન હોય કે હવે આ એનામાં આ ચૂકતી શક્તિ રહેલી છે, તો એના વિશે પણ અમને નોલેજ આપ્યું કે આ એની ખૂબી છે કે જે એ ડેવલપ કરે તો વધારે આગળ વધી શકે. અને અમને આમાં ખૂબ જ મજા આવી. એના વિશે એમને 2-2.5 કલાકથી વધારે સમય એમણે અમારા માટે ફાળવ્યો અને અમારું જે પણ કંઈ કન્ફ્યુઝન હતી એ સોલ્વ આઉટ કરી. થેન્ક યુ ભાવિશાબેન. થેન્ક યુ સો મચ મનીષાબેન. થેન્ક યુ સો મચ.